फ्रेंड्स, वेरी गुड मॉर्निंग। जय स्वामीनारायण। कैसे हैं सब लोग? आई होप सब बढ़िया होंगे। और मस्त सुबह हो चुकी है और धूप निकल के आ गई है। हम चलते डायरेक्ट किचन में, क्योंकि सबका नाश्ता भी बाकी, इसलिए अभी तो पापा को भी दिख नहीं रहे सवेरे सवेरे। मम्मी पापा क्या गया? अड़े गया। अच्छा, तो भाकरी कोनी तळे છે ત્યારમાં? ભાખરી ભરેલા હતા તળું છું। अच्छा, તળેલી ભાખરી બહુ ભાવે છે। એના માટે ચા મૂકી છે। यहाँ पे चाय उबल रही है। और आपके लिए क्या है? हमारे માટે दूध बनानी है। ओके, मम्मी के लिए दूध है। पप्पा नाश्तो करेंगे कि એમનેમ ગયા? એમનેમ વહી ગયા। તો લેવા ગયા છે ને વાસની લાકડીની, શું લેવાનું હતું? વાસ સોટી ને ખીજડો। ખીજડો તો એના કામે ગયા છે, પણ કામ છે વાડી। મેં કીધું લેતા આવજો છે। અને હું આવી છું કિચનમાં, તમને દેખાય છે। મેં કીધું મારો નાસ્તો ને પાલકનો જ્યુસ, મેં કાલ કીધું છું બધાને કે મારે પાલકનું જ્યુસ પીવું છે। લીલા ધાણા અને પાલક નાખવાનું, ઈંડું પાલક। તો અહીંયા છે મારું પાલક, રાતે મૂકી દીધા તમે ફ્રીજમાં સરસ। તો પાલક છે અને ધાણા છે મસ્ત આમાં, હે એટલે જ ને। તો બેનું મસ્ત મિક્સ કરીને જ્યુસ પી લઉં, અને પછી બહુ ભૂખ લાગે 9, સાડા 9, 10 વાગે તેટલો મગ ખાશું ફણગાવેલા મારા। એ રાતે મેં ફણગાવ્યા હતા, ક્યાં ગયા મગ? બાર ખોઈ ગયા, અહીંયા રહ્યા બધા શું છે પલાળે। હા, એ ખાવાનું બધું 1 by 1 ટ્રાય ખાવાનું છે, મતલબ એમ। પછી હું બધા પલાળતી, કોઈ ખાતું નહીં, મારે બધાને દેવી પડે કે આ બધા નથી ભાવતી પલાળેલી, કે પછી બધું કાંઈ મારે એકલા આટલું જ પલાળું છે 5 જણા ખાલી, બાકી બધા એમને ભાવતું, એમને ખાઈ દીધું ગમે ત્યારે મન થાય ત્યારે। મેં મારા આટલું પલાળે સ્પેશિયલ। અને 2 દિવસથી બધું શરૂ કર્યું છે બદામ પલાળવાનું। મગ તો પહેલાંથી ખાતી હતી, બદામ 2 દિવસથી પલાળું છે, તો બધું ખાઈ થોડાક 10 દિવસ અમારે થોડુંક ધ્યાન રાખીએ। આપણે બધા કહે છે કે મારા વ્યુઅર્સ સબસ્ક્રાઈબર થોડું વિરાય, થોડું તમે તમારી કેર કરો, મેરેજ નજીક આવે છે, થોડું ગ્લો આવે, તો બધાની આપણે રિક્વેસ્ટ સાંભળે થોડુંક મારા બોડી પર થોડુંક ધ્યાન દઉં છું। તો ફટાફટ પહેલાં પાલકનું જ્યુસ કરી નાખું, અને મેં ઝાડુ તો નીકાળી દીધું છે, ખાલી પોતા લગાના જ બાકી છે, ખાલી પોતા જ બાકી છે। તો પહેલાં જ્यूस पीने પછી આપણે નિરાતે પોતા मारશું। तो चलिए, तो देखिए यहाँ पे पालक और धनिया का जूस बनकर रेडी हो चुका है, और उसमें मैंने एक लेमन भी डाल दिया, लेमन का जूस मतलब। तो यहाँ पे पालक धनिया का जूस रेडी हो गया है। और ये पे मम्मी ने सीताफળ बाहर निकाला था, तो चेक करे थे પાકી ગયો કે નથી પાક્યું? એક પાકી ગયું છે। ઓ માય ગોડ, આમ જબરું મોઢામાં જઈને પાણી આવી ગયા। આપણે તો પેલા જ્યુસ પીવાનું તો જ્યુસ પી લઈએ, પછી કઈ થશે તો ખાશું, નકર તો કાંઈ નહીં। એ ના ખવાય। મમ્મીને બહુ ભાવ, કામ સીતાફળ ત્યાંમાં બધાને એટલું ભાવ, આપણે ઘરમાં બધાને બહુ ભાવે। કાંઈ નહીં, આપણે અવોઈડ કરીએ, આપણે પેલા જ્યુસ મસ્ત પી લઈને પછી આગળ આપણે કન્ટિન્યુ કરીએ। મમ્મી આમ તો ડો મળ્યો ત્યારમાં ઇડલી બનાવે છે। શું વાત છે? લોટ છે ને દળાવેલો, એ બનાવી નાખીએ। તો હા, ઇડલીનો પ્રોગ્રામ છે એમ ને? હા। ओके। और आज हमारे घर पे गेस्ट आने वाले, मतलब हमारे घर के गेस्ट में नहीं मामा, किंजल और जीजा आने वाले कुछ काम के लिए यहाँ पे, तो आएंगे तो सबको मिलेंगे। तो अभी 10 बज गए हैं, और मम्मी अभी क्या लेने के लिए अभी जाना बोल रहे थे आप? બ્રાહ્મણે લોટ એટલે ખબર નહીં શું થતું હોય, 2 કોડિયા લેવા જાવ તો ત્યારે પપ્પા કે તમે વાડી ક્યારના ગાડી લઈને, ગાડીને વાઈટે હતા, પણ પપ્પા ત્યારે આવી ગયા એટલે સારી વાત છે। છેલ્લી ભરીને જય સ્વામિનારાયણ કાંઈ લાવ્યા કે શું લાવ્યા? મારી મમ્મી મગાવ્યું તું આવી ગયું? પપ્પા જો આજે નથી લાવ્યા, જે મમ્મી વસ્તુ મગાવી હતી, પપ્પા કે થોડું કામ હતું એટલે પોસિબલ છે નથી હવે, મતલબ કદાચ સ્પેશિયલ પપ્પાને જવું પડશે એવું લાગે છે કાલે કદાચ હવે। તો કાંઈ એમાં શાકભાજી કાઢી નાખું, અને મમ્મી જે કહે છે ને દાદા લખાયું છે બ્રાહ્મણે લોટ કે ને 2 કોડિયા મતલબ જોતા છે વિધિમાં, તો જે 10 વાગ્યા છે ને ફટાફટ લઈને આવી કુંભાર બતાવ્યું તને કે એને શું કહેવાય ને કેવું હોય લોટ, કોઈ એને ખબર હોય કમેન્ટમાં જણાવજો કે એને શું કહેવાય, મતલબ કેવા શેપમાં હોય, મને ખ્યાલ નથી એટલે બદલે। तो उन मम्मी जाई थी फटाफट वापस किचन में जो लेने के लिए जाना था कुंभार के वहाँ पे, तो भी कैंसिल हो चुका है। पापा बोल रहे कि बाइक नहीं चलने वाली, कुछ प्रॉब्लम आ गया है। पापा बोले कि मैं घर पे मान पहुंचा हूँ, तो कोई बात नहीं। तो मम्मी बोले कि हम 2 रुपये के बाद जाएंगे वरना कल जाएंगे। तो पापा अभी जा रहे गाड़ी को रिपेयर कराने के लिए, तो अभी किंजल जीजा और सब लोग वहाँ से अभी निकल गए हैं। तो मम्मी बोले कि हम फटाफट खाना बनाना स्टार्ट कर दे, तो चलिए हम कर देते हैं।
तो अभी यहाँ पे हल्दी का अचार बनकर रेडी हो चुका है। उसके ऊपर नमक और लेमन का जूस डाल दिया है। और पापा जो खेत से लाए थे सब्जियाँ इतनी थी। और ये घिसोड़ा है, तो घिसोड़ा का मुझे संभारा बनाना है मेथी का पाउडर डालकर, तो वो भी आपको दिखाऊंगी टाइम रहेगा तो। और यहाँ पे मैंने रख दी दाल बॉईल करने के लिए तुवेर की। और यहाँ पे मम्मी गेहूँ का, यहाँ पे मम्मी रोटी का आटा गूंद रही है अभी। और यहाँ पे मैंने रख दिया है चावल उबालने के लिए आंधण, तो अभी आंधण उबले तब तक मैं चावल वॉश करके रेडी कर लेती हूँ। और 2 या 5 मिनट में किंजल और जी जाने वाले हैं, तो अभी उसको मिलेंगे हम। और किंजल को बोला क्या खाना है, वो बोली दाल भात खाना है, दाल भात, क्योंकि इसको यहाँ के आते ही दाल भात बहुत अच्छा लगता है। जब भी आते हम दाल चावल बनाते नहीं मम्मी, ये दाल भात तो भाव नहीं हुई थी પાયેલો છે હું છું તમે પૂછો શું બનાવો છો? મારા ઘરે બટેકાનું શાક રોટલો ખાવો છો કે મારું તો એ જ બન છે શાક રીંગણા બટેકાનું બનવાનું છે, જોડી બધા ખાઈએ એમ કે નહીં દાળ ભાત ખાવાનું બહુ મન થતું કે ત્યાં એના બધા દાળ ભાત એના બહુ ભાવે, એટલે મેં કાંઈ દાળ ભાત બનાવીને મારે આટલું રોટલો કરી નાખશું. શાક તો બનવાનું જ છે, મૂળા અને હળદર મોજ કરવાની સાથે પાપડ છે. આ તો અથાણાનો પાર નથી, પણ ફોન રાખું તો અથાણા બનશે બધા, ફોન સાઈડમાં રાખું फटाफट रसोई बना पड़े. तो अभी दोपहर हो चुकी है और मतलब 11:30 बज चुके हैं और अभी किंजल जीजा सब लोग आ गए हैं और मैं और वो बना रहे थे खाना. तो हम सबसे पहले हम हमारे ढिंगले को मिल लेते हैं. रूही आरू શું કરે છે? શું કરે ઢીંગલો મારો? હે જામફળ ખાય છે? તું શું કરે છે? કોણ જોવા મળી? કોણ જોવા મળી? तो यहाँ पे किंजल और जीजा सब लोग आ गए. जय स्वामीनारायण. કેમ છે? શું વાત છે? જાય નહીં માણા નહીં તો આજ હવે લગ્ન કરવા આવ્યા ને તમે આજ તો જવા નથી તો નહીં નહીં હવે જવાનું જ નથી, નહીં હવે જવાનું જ નથી. અહીંયા જ રોકાય. તમે કીધું લગ્ન કરવા આવ્યા છો આટલું તો બેન ને તો આવું જ પડે. બ્રશ તો તમે બ્રશ રાખો, બ્રશ અમે રાખી છે તમારે તમારે રાખી છે અહીંયા. તમારી ઉપાધિ તમને નથી કરી બ્રશ ની તમારે એમ રોકાઈ જાવ. હવે તમે લગ્ન માં ક્યારે આવવાનું? મારે પેલા એમાં નહીં કયો હવે. હા મેં તો કીધું રોકાઈ જાવ ત્યારે જવું જ નથી આપડે હવે. ઘરે છે ને તો બે છે લગ્ન પછી કરવાનું બાકી છે એમ ને? લગ્ન પેલા જ ને? તો એ પૂરું કરશું પછી લગ્ન ની પૂરી તૈયારી. 30 તારીખે ઘરે એન્ટ્રી હોવી જોઈએ તમારે બધાની. હા તો વાંધો નહીં. આપણે એમ સજ જેમ લાગે ને ફોટા પીળો પીળો આવવો જોઈએ ને તાજ જીદી તમારે બગસ નહીં મળે છે. મેં કીધું પણ હા અને એક તને જો આમ તો કોથળો ભરી લે. હા જેટલું જોઈએ એટલું ના જ નહીં. થોડુંક પેરું પણ સારું પેરું. એ વાત સાચી. કિલો 2 કિલો જે લેવો છે એ તો અમારે ઢગલો ઈ ઢગલો પહેરીને મજા ન આવે. થોડુંક પેરું પણ સારું પહેરી તું છે તો તને કોઈ એમ કે નહીં ખોટું. હા એની પણ તે મને ફીલિંગ ન આવે ને. મને સ્વાદ ના આવે એમ નહીં. એમાં કઈ સ્વાદ તો આવે નહીં. તો આપણે આને તો આવે આનંદ આવે. આનંદ નો હોય. એ વાત છે. બોલું રાખે કલમ ડબલું નહીં મારા સાહેબ કલમ રાખવો હોય ને માણસ ખોટું કરી કરતો હોય ને તો એના મન તો ના જ પડતું. પણ તોય છતાંય નથી જતું. એટલે વસ્તુ એવી છે સાચું પહેર્યું તો આપણને મન થાય કે સાચું પહેર્યું, ખોટું તમે ગમે એટલું પહેરો પીળું ગમે એથી વધારે પીળું પહેરો ને તો તમને મનને તો રાજી રહે જ નહીં. આપણે પહેરશું ખોટું ખોટું જ પહેર્યું છે. આપણું મનની અંદર સચ્ચાઈ પડી ગઈ ને ખરાબમાં ખરાબ માણસ હોય ને એ અંદરથી તો સારું જ છે. એ ગમે એવો દારૂ પીતો છે ને તો એમ કે મારી છોકરી હાટું દારૂ ન પીતો ને એવો ગોતજો. નકર એ તો ખરાબ દારૂ પીનારો છે. એ કેતો હોય આ ખરાબ છે, આ ખરાબ પણ જીવ આત્મા કદે ખરાબ છે પણ મન પાછું વાળી પીતો હોય પાછું એવું છે. દિવસ એને ખબર છે આ નડે એને ખબર નથી ને નડે છે પણ તોય છતાં પીવાય જાય છે એટલે કંટ્રોલ નથી રહેતું. હે તો માયા જાળમાં ફસાઈ ગયા ને એટલે તકલીફ થાય પણ કાઈ વાંધો નહીં. અમે તો ધનબડાથી બોલાવા લગ્નમાં વહેલા આવી જવાના છીએ. હા પૂરી ફેમિલી સારી ચાલતા જીજુન કે છે એને આવવાનું જ છે. લેવાની છે અમારે હા ભાડે
આજે નહીં, કાલે નહીં, કે આજે પાછા. એટલે હું ગોવાને ઉપાધિ નહીં. એ વાત સાચી. આ બહુ છે, ખબર? બધે છે. પૂરેપૂરો. બહુ બધે ભાડે બેન જ. ઉપર કપડાં મળે તો હું દર વખતે મેં મારા લગ્નમાં પોતાનો સૂટ સીવડાવ્યો હતો. હજી ઠેલામાં પડ્યો છે. પણ ઈ તો પહેરવી છે, બહુ મસ્ત શેરવાની છે, ઓફ વ્હાઈટ કલરની. શેરવાની હું શેરવાની પહેરે છે, વરાળ જ આખો પડે. નહીં, પણ આ કુર્તો છે ને જે સલવાર છે. કેરી આવ્યો? ત્યાં જી આવશે દર્શન. એટલે બેન શેરવાની ન પહેરાય. તમારે કન્યાદાન દેવાનું છે બેયને? શું વાત છે. વાત છે? મમ્મી વાહ. મને કીધું કન્યાદાન દેવાનું છે. તો ભાઈ આ વિરાલી કન્યાદાન દેવાનું છે ને વરાજો મારે જ પોખવાનું. શું વાત છે. વાહ વાહ, સરસ સરસ. હું બહુ ખુશ થઈ ગઈ, મમ્મી મને કીધું ને મેં કીધું સરસ. પહેલી વાર હું વિધિ બેસ્યો. હા, અમે બેઠા જ નથી. બે બહેનો મેરેજ થયા પણ ક્યારે બેઠા નથી. ત્યારે મમ્મીને આપણે વિરાલી મેરેજ માં તમને લાભ આપીને આપણે એટલે જ મેં તમને કીધું છે તારો વારો ક્યારે આવ્યો નથી ને એટલે જ મેં કીધું છે ને કિંજલસ કન્યાદાન દેવા બેહારી છે ને કિંજલસ વરાજો પોખવાનું છે. મજા આવશે. ગોરદાદાની વિધિ શીખી લઈને આમ ખબર પડે. કન્યાદાનમાં. મમ્મી કે તારે જોવાનું ક્યારે મોટી થાય ને ક્યારે થાય પણ અત્યારે તો આવડે એટલે છે. વિરાલી તારું કન્યાદાન અમારા હાથે આવ્યું છે. તમારે તો બહુ અભાગ્ય. મારી મોટી બેન મારા જીજા મારા કન્યાદાન દે તો મારે તો અભાગ્ય જ નહીં. મોટા મોટો પૂન છે. તો દીકરીનું દીકરીનું દાન. દાન છે, ગાય દાન છે, કન્યાદાન છે, બહુ સુવર્ણ દાન છે, બધું ઉત્તમ ઉત્તમ મોટા મોટું દાન. ऐसा है मैं मजा करेंगे शादी में. आकाश ने वेला बोलाવી લેજો. કેટલા વેલા બોલાવે એને. એને કે થોડો અત્યારે આવી જ જાવે ને. એટલે પછી એને તો ઘણી ઉતાવળ છે આવવાની. ઈ તો છે. ક્યાંય કામ હોય ને બધું. હમણાં વચ્ચે હું પ્રસંગ હતો કોઈનો લગ્ન ગાળો? હા, મારા નણંદ છે ને એના નણંદ ના મેરેજ હતા, ભાઈબેન ના હતા. અચ્છા, સલડી. ઓકે, ઓકે, તો ઓકે. ત્યાં હતા. અમે છાપનું જોયું ને મેં કીધું આ બધું વિરાલી ચેક ગોઠવાઈ. ચાલુ થઈ ગયું ને આપણને ખબર નથી. મેં જલ્દી વિડીયો ખોલ્યો મેં કીધું આપણને ખબર છે કે નહીં કીધું તમને ખબર વિરાલીને થોડા લગ્ન કરીએ. પહેલા અમારે. ભણાઈને એમ થયું, ઈ કે આ વિરાલી છાપનું ને આ બધું કામ ચાલુ થઈ ગયું. બોલે અંધારામાં હું આવી રહી છું. એટલે કે લાઈટ જરા જો ક્યાં હુઆ છે. કીધું એટલે મને તો કીધું. ખબર જ છે તેણે કીધું હતું ને. હા, મેં કીધું હું કામમાં એટલો વ્યસ્ત નથી થઈ ગયો ને મેં કીધું. લગન વાય નથી જતા ને. થઈ જાય લગન. હાથી વાત થાય એવું કા. એટલે તો અમને કહેજો પાછી. એટલે તો તમે અમે કહી દીધું. કામમાં બહુ busy થોડાક એટલે. 30 તારીખે તમે ફ્રી થઈ જાવ 30 તારીખે તમે બધાને વી આવવાનું છે. અરે હા. રેડી? જા, આ નહીં તમારે હા, છે. એટલે આ બીજું exhibition નથી. એને ખબર ય ન હોય કઈ 30 તારીખ છે આ યાદ પેલા કરે. ઘરે ગયા તો જવાનું છે. એને આમ યાદ ન હોય, મમ્મી હા, આગળ એટલે જ ખબર ય ન હોય. પહેલે તો ખબર ન હોય. મને કાલ કયો વાર છે ની ખબર ન હોય. રવિવાર હોય ને તો એ મેં કીધું તમે શું કરો? ઈ કે બા આજે શાંતિ છે. મેં કેમ? ઈ કે આજ રવિવાર છે. અમારા ક્લાયન્ટ હોય ને અમારો રવિવારની ખબર ન હોય મેં તો એટલું કામ કરવાનું. હા. મને કે તમે આજે કામ કરો. મેં મારે તો રવિવાર આવતો જ નથી. અરે બાપા, અમુક ઉંમર સુધી રવિવાર નો આવે બધું સારું. હા, સારું સારું કહેવાય. હાજુ માનજો તમારે એવું છે ને એવું મને ખબર ન હોય રવિવાર છે કે કાકા કે ના ઘરે છે. મેં કેમ કે રવિવાર છે ઘરે તો અત્યારે ઘરે રહેવા દે ઈ કે. એટલે બધા રવિવાર સન્ડે ને એન્જોય કરે છે. પણ આપણે શું રૂટીન ડેઈલી બ્લોગ હોય ને એટલે વાર નો ખબર આપણે રજા તો કોઈ દી આવે નહીં આપણે એટલે ખ્યાલ ન આવે. હા. ધંધાવાળાને શું હોય ખબર પપ્પા? એ રોજ રજાને ફીલ કરે. ફીલ કરે. બિઝનેસ છે ને એમાં જ સન્ડે જેવી માહોલ આવતી છે. હા. ફ્રીડમ થી તમે બિઝનેસ કરતા હોય એટલે તમે મનથી તમે જ્યાં જાવ ત્યાં કરી શકો. અને જેને નોકરીઓ વર્ગ હોય ને એ બોસ કે એમ કરવું પડે એટલે સન્ડે રાહત મળે. હા, એ બીજી બાકી બંધનમાં રહેવું પડે. ને આપણા daily એનો સુખમાં હોય. એટલે આપણે એટલે આપણને ટેન્શન ન હોય. નાનું કામ કાલે પરમ દિવસે હા, એ થઈ હા, જાય. એ લોકોને એ લોકોને તો કરવું જ પડે એટલે. છે. વિરાલી બધી ખરીદી શું થયું? થઈ ગઈ કે થઈ ગઈ બધી હો. પીળું પીળું લેવાય છે? પીળું પીળું લેવાઈ ગયું ને બધું લેવાઈ ગયું. કપડાં બાકી રહ્યા. કપડા લેવાઈ ગયા છે બધું લેવાઈ ગયું છે. હા, તમારે તો આવવાનું છે ટાઈમે. ગરમ પત્નીને જ બાકી ખાલી પીળું જરાક ભારે લીધો પણ સારો લીધો. આજે આવી જાય નહીં વાંધો આવે. કેવું શરત નક્કી કરી હતી એક્ટિવા તું કે ભડકાવે ને તો તને લઈ લઈ તો ગોલ્ડ અને એક્ટિવા તું ભડકાવે છે ને તો 5 તોલા તને ગોલ્ડ લઈ દેશે. એ તો હું આજે સાક્ષીમાં હતી. લખાણ થયું તો મારે હા. લખાણ અત્યારે સાચું પડ્યું છે. એમાં ઈ તો એક વરસ. હા, એ તો હું હતી સાક્ષીમાં. આ વખતે ખબર? ઈ કે ભાવ ઓછો છે ને લઈ જાઓ તમ તારે કે પછી હું લઈ પડું ઈ કે. પછી મારે ક્યાં પહેરવું મમ્મી ભાઈ ને બેન ના લગ્ન હા. હતા. તમે તારે ભટકાવો તમને 5 તોલા પાછું લઈ લેજો. હા, બસ. કાંઈ રે, બાકાય રે. એમ આપણે એમ કહેવાય ને ભટકાવો 5 તોલા પાછું લઈ લેજો તમે તારે.
તો મારી શરત નું હું આમ મેં 5 તોલા આમ 5 તોલા હા વિરાલીના વિશાલ marriage છે તો હું પહેરી શકું. હા, સાચી વાત છે. પછી મારે કોના marriage માં? પછી કોઈને પછી પડ્યું રહેવાનું બધું ઈ છે. આપી થારી માટે હા. ધ્યાન રાખે ને એમ. મારી એ સેફટી રહે ને એના માટે એ તો છે જ. 5 તોલા ઇમ્પોર્ટન્ટ નથી એની સેફટી ઇમ્પોર્ટન્ટ તેમ જ હોય ને. એવું કઈ નળ રસોઈ બનાવીને પછી ત્યાં જાય તમારું ઘણું ખરીદવા આવે. દાળ ભાત બનાવે ને આ દાળ ભાત special દાળ ભાત. હાલ. તકલીફ થઈ ગઈ તું હે? તકલીફ પતલી લાગે છે. તો ઓ ઢીંગુ. કેટલા ફોર વ્હીલર આવે છે શીખવાડી દો ફોર વ્હીલર હા, મેં એના પપ્પાને કહ્યું કે કાલ 3 ચલો marriage હા થઈ તો ગયું. ગ્રાઉન્ડમાં હા ત્યારે તમે એને આવડે ફોર વ્હીલર પેલા શીખવાડી પેલા જેમ શીખવાડવાની મોટું હોય ને પેલા જેમ શીખવાડવાનું આ તે હવે મને ખબર જ નથી, મને જ જોઈતા હકાવી. હા, ઈ આખી two wheeler આપતી, two wheeler. પોતાના મોટા ગ્રાઉન્ડમાં લઈ જાય છે. હા 100% આવડી જાય तो चलिए फिर अभी सबने खाना पीना हो चुका है और सब भी रेडी, सब लोग रेडी भी हो गए क्योंकि हम जा रहे हैं किंजल के लिए कुछ ना कुछ छोटा मतलब ये सब गहना कराने के लिए, नहीं किंजल? बहाना है, शादी है ना, हाँ। इसलिए बहाना है ज्वेलर्स में जाने का। अच्छा दिखा तो ठीक है, सिर्फ देखने के लिए जा रहे हैं, नहीं? इसका देखने का ज्यादा होता अच्छा लगे तो ले लेना है। तो लेंगे तारे तुझे एक बेटी ले जैसा कोई लेना छोटा था। सा, हाँ। देखते भी कैसा छोटा सा लेते हर बार हम बोलते हैं, हैं, छोटा से लेना है। हाँ, लेकर आते हैं बड़ा वाला। इतना से लेना है ना हम्म। तो गाड़ी बगीचा आ जाएगी। बड़ा तो भी वेन नहीं करना है, छोटा ही वेन करना है। कोई बात नहीं। હું ત્યાં જોડે લેવું જ બધું હા લઈ લે હાલો तो आज पहली बार मम्मी हमारे साथ करने वाले हैं क्योंकि जीजू और किन्नर बोल रहे हैं कि मम्मी को साथ में लेकर ही चलना है क्योंकि हर बार हम तीनों लग जाते हैं। मम्मी को हर बार बोलते हैं, मम्मी थक जाती है इसलिए मना कर रहे हैं। इस बार लेके जाना है। हाँ इस बार तो मम्मी को लेकर ही चलते हैं हम देखते हो हाँ, भी मोटो है तो फेर पड़ेगी ना भी। फेर पड़े ભલે ઘણું કરાવે પણ તે આપણે કન્ફ્યુઝ થતા હોય ને તો સોલ્યુશન આવે. હાલે તને એવું તો કીધું છે બધા આખી ટીમ મારે જાય હા, ત્યાં હોય ચોઈસ કરો. બધા એમ કે જીજુ કે એટલું કેસ કરાવો ના ખા જતા ઢગાકી જાય તમે તો એટલું સમજી લે એટલામાંથી આટલું થઈ જાય. એમ બધા કહે ને સપોર્ટ થાય ને કિંજલ બધા એમ ફોર્સ કરી સારું પડે. હા અહીંથી શરૂ કરજો, થોડું થોડું મોટું થાય, હા બહુ મોટું થાય તો ગાડી બગીચા ये बात अच्छी है। चलो बता निकलिए अपने नहीं हाँ तो यहाँ पे मम्मी अभी बैठ गए गाड़ी में। मम्मी कैसा लग रहा है? कई दिनों बाद आप बैठे हैं नहीं? હા કીધું ના દેખા સરસ લાગે विशाल के मजा જ આવે ને વિશાલ પાટલી છે ચાલી છે નહીં રોઈ બેઠી છે હું આરું હું દીકુ કોને નાખું મને અરે ઈ જોઈ કઈ નાખી દઉં અમારે પાણી છે ને એટલે છે હંજો નાખી જાય વાત કરે તો વાંધો નહીં और हमारी सवारी अभी जा रही है आगे तक આરું આપણે ક્યાં જવું છે આપણે આરું ક્યાં જવું છે એમાં જવું છે હા 36 કોઈ દી નો બેન હાલે હા વિશાલ કિંજલ એમ જ હતું મામા ને હરક થાય એનું કરવાનું બતોડા લેવાનું વળે ગમે ને અહીંયા વાય तो अभी शाम के 5 बज गए हैं और हम सब लोग घर पे वापस आ चुके हैं और विशाल जी का घर बाहर थोड़ा बहुत काम था इसलिए और आज हम इडली का प्रोग्राम बनाया है तो बच्चों को बहुत इडली ज़्यादा अच्छी लगती है इसलिए तो अभी यहाँ पे इडली बन रही है अभी और अभी मम्मी प्लेट में डाल रहे हैं और बाद में यहाँ पे स्टीम करने के लिए रख देंगे हम। जब मम्मी ने प्लेट रख दिए तो अभी थोड़ी देर बाद स्टीम हो जाएगी और अभी हमारे किंजल मैडम भी आ चुके हैं। हेलो, हेलो अब हम गए थे सिटी में, सिटी से वापस आ गए हैं। अभी आज इडली का प्रोग्राम है। आज इडली का प्रोग्राम तो बनाया। खा के हम जाएंगे चला। इसलिए मम्मी ने सवेरे सवेरे भिगो दी। मैं दोपहर में 2-3 बार पूछी मम्मी क्या बनाने वाले क्या मुझे किया बोला नहीं मुझे पता था कुछ आथा वाला ही होगा इसलिए बता नहीं वरना आथा नहीं होता नहीं है। हाँ वैसे हो जाता है इसलिए मम्मी बोलो कि किंजल को और बच्चों को ज्यादा अच्छी लगती है। हाँ, इडली बहुत ज्यादा अच्छी लगती है बच्चों को। तो इसलिए आज इडली का फटाफट से प्रोग्राम हो जाए और अच्छी भी लगे। गैस गर्म गर्म अच्छी लगती है अभी चिंतल के साथ और उसमें मर्चू और नमक डालते हैं ना तो और अच्छा लगता है। पाउडर सब कुछ डालते हैं अभी तो चलो अभी यहाँ पे फटाफट से बन जाए इडली बाद में खा लेंगे। मैं अवॉइड करूँ ना था वाली वस्तु बंद
એવું કઈ ન હોય ક્યારેક ક્યારેક ખાઈ લેવાનું નહીં એને ના પાડી કે મને ભોગ કરતા નહીં, ભોગ નથી. ફોક્સ ન કરતા મને ફોક્સ ન કરતા એનું શરીર નથી તો. આ થાળી વસ્તુ હોય ને ખીલ ને એવું બધું નીકળે મને દવા લીધી છે હમણાં મેં તો મને ના પાડી બધી વસ્તુ બહારની વેફર તળેલું પછી ચોકલેટ ડેરી પ્રોડક્ટ આવે બધી વસ્તુ ના પાડી છે મને આ દવા લીધી છે બધા સબસ્ક્રાઇબર કે ઈરાદે એકદમ કે કેર કરે કે તમારા મેરેજ આવે કે ગ્લો આવે એ કે દવા લીધી પણ આજકાલ થોડું ઓછી લાગુ પડે એટલા માટે સવારમાં પાલકનો જ્યુસ ને બધું શરૂ કર્યું છે ધીમે ધીમે મગ ને એમાં ખાવાનું. પછી આ ખાઈ લે તો દવાનું પાણી થાય ને. હા, એ પૈસા દવા લીધી બધી પાણીમાં જાય. આ તમે તો કાંઈ ખમારે તો મગ જ બાકી મગ ને ટમેટો એવું નાખી શરીરની બોડી સરસ રહે થોડું ઓછું થાય ઓછું તો બંને વધારે થાય વિટામિન આમ તમે કેર કર્યા કરી મમ્મી જાત કરે કિંજલ ઓછું થઈ ગયું. દવા બધા સાથે છે ને હારી છે તમારી વિચાર લઈને અમારે ઓછું ખાઈ તો ઘટી જાય કેટલું ડાયટિંગ કરું કેટલું ન ખાવ તો ફેર ન તારે પડે પહેલેથી એવું જ છે આડે જેવું આડે જેવું. અઠવાડિયું આમ ફરી નાની ને નાની તીતા કેવું આડે તું ખાવ આવી અચ્છા મોટી જેમ હાડે વધી ગયું નહીં તો એટલે વધુ આવડે બધું. વધવા જ મળ્યું નાની થી ખાવ કાંઈ મમ્મી સાસુ ને સછારો રહી હા કે નહીં ને કોઈ કે તમે બહુ પતલી તમે બહુ જાડા હા. એક જોડી થઈ ખરેખર કે બધા થઈ ગયા ને ઘરમાં બે જોડી થઈ જાય મમ્મી કહે છે કે જેટલી પતલી થઈ એટલે તે જાડી થઈ ગઈ હા. હમ. નાની તીતા હું જાડી હતી મમ્મી તો પતલી તું હતી. સરસ હતી જાડી. તો ગોળ ગોળ ગટો ગટો હતો કામ ગો ગટ્ટી સરસ હતી પતલા તો વિશાલે વિશાલે જાડી પતલો ને ઝીણો હતો. તું જાડી થઈ હારા હારી જાડી હતી બહુ મસ્ત હતી. હમ. વિશાલ માપ્યો હતો અને તું તો હાવ કમ્પ્લીટ. હા, ગળી ગઈ. હા મમ્મી કેવું મામાને ઘરે મળવા જાઓ ને તો તને લઈને માંથી કિંજલા લઈ જાય કે પણ વિરાલી ન લઈ જાવ મેં કેવી ગઈ નહોતી હારી લાગતી એટલે તું સરસ લાગતી બધી લઈ જતી મમ્મી. પણ આમ હાવ ઝીણી. હાવ એટલી ઝીણી તો આટલી બધી મને નહોતું લાગતું આટલી વધશે. હા. હા, એ બધી સારું છે. નાનપણ હોય ને ત્યારે એવું થયું નાના હતી ખબર ન હોય ગાણો થઈ ગયો. હા, મોટું દાણું. અને નાના હતી ખબર ન હોય કે કેવડા 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 થાય નાના હતી એવા જ બધા છોકરા અમુક નાના થી મસ્ત હોય ચડે પછી બધા ગરમ ગરમ ખાઈ લે નહીં કે નહીં Yes. ચલે तो कब आओगे चला अभी तो आप फूले को फूले का आप फूले का नहीं देने वाले मुझे फूले का विराटी तो બધા નાવાનું છે. અમે આ ફૂલે તો થોડું મંગાઈ. એને કીધું તમારે ક્યારે આવું છે મારે કેવું તો પડે ને કેવું જોઈ ને તારી કહેવાની જ હતી. નહીં રોટલો ખાવા આવશું અમે રોટલો તો પછીની વાત રહી મેરેજ પછીની વાત રહી મેરેજ પહેલા ફૂલે પૂરી ના એ વાત તો હાથે હવે જોઈએ હાલો જોઈ બધા એક દિવસ આવો ટાઈમ રહે છે તો આવશે. હમ ટાઈમ કાઢવાનો એ તો બરાબર. એ તો કોઈ ન હોય ટાઈમ સાચી વાત છે હવે એવું જ થઈ ગયું છે હવે ટાઈમ કોઈ ન થોડી હોય તૈયારી છે ને કરી લઈ બે ત્રણ પછી આવે એક દિવસ જઈ બધા. બેસી જાઓ. પછી જોઈએ હાલો હવે જમવાનું સરસ. હું પપ્પા આમ તેમ તો અમારે શું કરવાનું આમ તેમ કામ કરો ગામમાં ગયા હતા 2 વાગ્યા શેર 3 વાગ્યા આવવાના બદલે 5 પાંચ વાગ્યા ને એમ જ હોય પણ લીધું વસ્તુ નાની એવી. हाँ यहाँ पे बपोरा रोंडा हो रहा है रोंडा मादी को કેમ રોતો તો બટા બસ મેરી એવી. એવું થઈ ગયું હશે લ્યો ભાઈ કિંજલ મસ્ત છે બહુ મસ્ત બેની આમ જો ઊંધે માથે ખવાય નહીં. મમ્મી કેવું લાગ્યું મસ્ત ને જોરદાર. પોચી રોજ એથી નહીં મસ્ત થઈ છે કે જોઈ છે અલગ થી અલગથી તેલ ખાવું છે ને હિન્દી કો હાલો લેતી આવું હો રોહિત અને ભાઈ બટા ઇડલી હે સામને જોડી ગયો ને કેવી હે એટલે કહું છું મજા આવી ગઈ મારે હારું ખાવા માંડી હારું તને કેવું લાગ્યું દીકુ મસ્ત મસ્ત બેટા બોલો કોણ યુઝ તો લાવું એટલી નથી ખોડાવે હાલો મસ્ત મસ્ત લાગ્યું હારું હા, કેમ? નાખે જોટી ગયું કેમ? મૂડમાં નથી છોકરી આજ મારે એટલે હમણાં મેં પૂછ્યું તો કેવું કીધું એટલે એટલે ઝઘડો થઈ ગયો નાઈટમાં થોડો એટલે તારી કમેન્ટ બહુ આવી બધી હું ઇમોશનલ થઈ ગઈ ઇમોશનલ થઈ ગયા ટાઈમ એવો રહ્યો ને એટલે ઇમોશનલ થવાય જાય ન થવું જેવું થઈ જાય કાંઈ નહીં ખાવા હાલો ગરમ ગરમ ચડે છે મમ્મી વેટિંગમાં બેસી ગયા છે ફટાફટ લઈને આવો હાલો અહીં ચડે છે જો એ લોકો ગરમ ગરમ ખાય છે મારે કંઈ ખાવું નહોતું મેં તમે બધા નિરાતે ખાઈ લો બધા બનાવીને ખવડાવું જીજુ વિચાર બહાર છે આવી પછી એને બિહાડી બધા કામમાં છે એટલા માટે મેં તો છે એટલા જમવા બેસી જાઉં મેં કીધું બધા હારે બેસો तो पहुंची न होने એટલા માટે તમે ફટાફટ ચડી ગઈ જલ્દી આવું તો મિયા બે જીજા બેઠ ગए खाने के लिए जीजा ગરમા ગરમ પણ टमाटो बाकी જ રાખ્યા હતા ગરમ ગરમ ખવડાવવા જોરદાર છે ઘણમાં એમ બન્યું સોફ્ટ સોફ્ટ એકદમ પછી પછી છે ને તો વાંધો નહીં મસ્ત બનાવ્યો છે પણ. તારું કામ પતી ગયું આ બધું પતી ગયું હજી એક બાકી છે કે હમણાં પતાય ને પછી આમ ચલાડા નીકળ્યા તો કહું નથી થઈ
પણ મારે ત્યાં લગ્ન કરવા આવવાનું લગ્ન કરવા કેમ આવે કે હવે વાત તો થઈ જાય રોકાઈ જાવ લગ્ન કરવા તમે આવ્યા છો ભાઈ મેં કીધું હજી થોડોક ટાઈમ બાકી છે તો એક્ઝિબિશન કરી આવું છે થોડો કમાઈ આવું એમ લગ્નમાં થોડો ખર્ચા હોય ને નહીં જો થોડો ખર્ચો કરાવે તો મેં કીધું છોકરા લેવાના છે ઘણા બાકી છે. તો એટલે જ ને ખર્ચા થાય રહેવાના. લગ્ન એટલે થોડો ખર્ચો તો રહેવાના હમણાં સાડી બધું લઈશું, સાડી. કાંઈ નહીં ગરમ ગરમ ખાઈ લે તમે હો હું બટા દાદાના ચશ્મા અહીંયા છે ઉપર એવું છે દાદા શું કરવા છે ફોન ધોવો વિડીયો જો હિરાલી બેન લે બોલો શું કરો છો? પપ્પા ઇડલી વઘારે છે આપણે ઘરે પપ્પા ઇડલી વઘારે વગર હાલે નહીં હા જો આવી ગયા સમજા આમ બોલતા બોલતા વઘારે આવી ગયા મેં અવાજ કર્યો મેં હાલો પપ્પા ખાવા આવ્યા અમારો ટેસ્ટ તો ભાઈ વધારે હોય ને એમાં ટેસ્ટ બનવાનો અમને તો ગરમ ગરમ બની હોય ને એટલે ચટણી મીઠું ને તેલ નાખીને જ ખાઈ અમે ઢોકળા કે ઇડલી કાવી રાલી પપ્પા ઢોકળા કેટલી વઘારેલા જ જોઈએ હા બધાનો સ્વાદ જુદો જુદો હોય હા પપ્પા મરચા જેટલી જીભો એટલો સ્વાદ હા એ વાત સાચી પપ્પા જો હમાય મરચા ને હમાય મસાલા હોય ને તો એક ઇડલી ભાવે જો મને બતાવો બહુ બહુ ન ભાવે તો એ કેમ હમાય મરચા નાખી ત્રણ મરચા નહીં ખાધે કે ઘર તો પપ્પા સાઈડ માં સુધારે પપ્પા કઈ નક્કી ન હોય મરચા હવે નહીં ઘટે. નહીં ઘટે વાંધો નહીં. મરચાં હોય તો મજા આવે ચાલો હવે મારા માટે મમરા વઘારવા છે હજી મગ વઘારવા છે બધાને ખવાઈ ગયું મારે એકને જ બાકી છે તારે એક જ બાકી છે. હા, તો મમરા વઘાર થોડું આળસ તાળસ મારા માટે કરવામાં પણ તો મારે ખાવું તો કરવું તો પડશે જ. હા. થોડું સાદ રહે બનાવી દે હાલો તો ચલો મારા માટે મમરા વઘાર નાખું મગ વઘારીને ખાઈ લઉં અને વિડીયોનો અહીંયા એન્ડ કરું છું મળીએ કાલ નયા લોગની સાથે અને તબ તક આપને વિડીયો લાઈક કરી દીજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો બાય બાય જય સ્વામિનારાયણ